વિંછિયાની વાત કરવામાં આવે તો તાલુકાના દઢલી ગામે પોતાના ખેતરે આવેલા મકાનના ફળિયામાં સૂતેલા 60 વર્ષીય અધેડ જયંતિભાઈ લીંબાભાઈ સોલંકીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરાયેલી નિર્મમ હત્યાના પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે। સમગ્ર પંથકમાં ચકચાર મચાવનારા આ હત્યાકાંડનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે અને પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં કોઈક જાણભેદુનો જ હાથ હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે। ટૂંક સમયમાં જ આરોપીને હસ્તગત કરી લેવાશે તેવું સૂત્રોએ ઉમેર્યું છે। જયંતિભાઈ સોલંકી પોતાના ખેતર ખાતેના રહેણાંકની બહાર ખાટલામાં સૂતા હતા ત્યારે મોડી રાત્રે અજાણે તત્વોએ માથાના ભાગે જીવલેણ ઘા ઝીકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા। બનાવને પગલે ઉશ્કેરાયેલા પરિવારજનોને જ્યાં સુધી હત્યારો પોલીસ પકડમાં ના આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીઓની સમજાવટ અને વહેલી તકે આરોપીઓને જેલ હવાલે કરવાની ખાતરી મળ્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો। સૂત્રોના જણાવ્યા મુજબ હત્યારાઓ હાથ વેંતમાં જ હોવાનું અને ગણતરીના કલાકોમાં જ આ હત્યાકાંડ પરથી પડદો ઉચકાઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી।